વાલોડના દાદરિયા ગામે પ્રાંત અધિકારી તેમજ ટીએસપીના અધિકારીઓ જમીનનો કબજો લેવા પહોંચ્યા ત્યારે સરપંચ સહિત ગ્રામ્યજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગામની ગોચરની જમીન કોઈપણ શરતે નહીં આપવાની વાતો કરી હતી। આ જમીન પર ગામના મહત્વના કામો કાર્યક્રમો થતા હોવાની સાથે નામ માત્ર જમીન રહી ગઈ હોય તેમના પશુઓ ક્યાં ચરશે તેને લઈને ગ્રામ્યજનોએ સરપંચ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો। આજના દિવસે એક અમારા દાદરિયા ગામની અંદર એકલવ્ય મોડલ 93 નંબરવાળી સર્વે નંબરવાળી જમીન એકલવ્ય મોડલ માટે ફાળવી દેવાઈ હતી અને એના માટે આજે ગ્રામજનો એક ઉગ્ર સ્વભાવની અંદર ઉગ્ર આક્રોશની અંદર આવી ગયેલ હતી, કારણ કે આજે ઉચ્ચ અધિકારીઓ અમારા ગામની અંદર આ જમીન એક કબજો લેવા માટે આવી હતી, પરંતુ એક ઘણા સમય અગાઉ એક અમે પાણી પુરવઠાને પણ આ જમીન ગૌચર જમીન આપેલ હતી, પરંતુ હવે પછી એક અમારું ગામ 100% પશુપાલક હોય અને ચોમાસા દરમિયાન ક્યાં પશુપાલકો ચરવા જશે એ પ્રશ્ન હતો। ત્યાર પછી એક ગામના છોકરાઓ તારલાઓ કે જ્યાં અમે પોલીસ ટ્રેનિંગ પણ આપીએ છીએ, એક આપણે શૈક્ષણિક તાલીમ પણ આપીએ છીએ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે અને વિવિધ સહકારી ક્ષેત્રના પ્રોગ્રામો થાય છે। એટલા માટે બીજી વસ્તુ એ કે આજે 2019ની અંદર ગ્રામજનોનો ઠરાવ એવું એક અધિકારી થકી જાણવા મળેલ હતું, પણ 2019ની અંદર ગ્રામજનોને કે કોઈ પણ જાતના કોઈ ગ્રામના દફતર પર રેકોર્ડ ગ્રામજનોનો ઠરાવ જોવામાં આવેલ નથી ને આ વસ્તુને અમને જાણ એકદમ આવી ચડતા એક પોલીસ બંદોબસ્ત સાથે આજે સરકારી અધિકારીઓ આવી ચડેલ હતા, તેથી આખું ગ્રામ એક આક્રોશની અંદર આવી ગયું હતું અને અમારા વિસ્તારના તાત્કાલિક અમે જાણ કરી એમએલએ સાહેબને અને તાત્કાલિક અમારા વિસ્તારની અંદર તરત જ એક ફોન કરતાની સાથે એમએલએ સાહેબ ત્યાં આવીને એનું પ્રશ્નોનું નિરાકરણ કરી આ જે એક ગ્રાઉન્ડ એક એકલવ્ય મોડલનું આ સ્થળની જગ્યાએ બીજી કોઈ અન્ય જગ્યાએ ફાળવી દો એવો એક પ્રશ્નનો હલ કરતા અમે અમારા વિસ્તારના ધારાસભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ સમગ્ર મામલે મહુવા બેઠક પરના ભાજપના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો। ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રામ્ય પંચાયત દ્વારા એકલવ્ય શાળા માટે જગ્યા ફાળવવા માટે કોઈ ઠરાવ નહીં કરાયો છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ શા કારણોસર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા। ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ઉગ્ર બને લોકટોળાને શાંત પાડી ગૌચરની જગ્યા નહીં લેવા હાલ પૂરતો નિર્ણય કરાયો હતો અને અન્ય જગ્યાની માંગણી કરી ત્યાં એકલવ્ય શાળા બનાવવા માટે ધારાસભ્ય અને અધિકારીએ જણાવ્યું હતું। એકલવ્ય મોડલ સ્કૂલની જમીન એક્વાયર કરેલ છે, સરકારે એક્વાયર કરેલ હોવાને કારણે આજે રોજ કબજો લેવા માટે આવેલા હતા। પ્રાંત અધિકારી અને આરએસી અને મામલતદારશ્રી આ બધા થઈને આજે કબજો લેવા માટે આવેલા હતા, પરંતુ ગામજનોનું એવું કહેવું હતું કે પાણી પુરવઠા વિભાગને પણ આ જમીન આપવામાં ગામ લોકોએ જમીન આપી છે અને આ શિક્ષણ હેતુ માટે એમની અજાણ બહાર એટલે કે ગામ સભાનો ઠરાવ કર્યા વગર, ગામ સભાને ગામ લોકોને જાણ કર્યા વગર આ જમીન એમણે એક્વાયર કરેલી છે, એનો વિરોધ ગામ લોકોનો હતો અને ગામ લોકોની રજૂઆત સાચી હતી એટલે એમના સૂર પણ મેં પોતે ધારાસભ્ય તરીકે પુરાવ્યો હતો અને સરકારની મારી વિનંતી છે કે આ જગ્યા સિવાય બીજી જગ્યા આપણે એક્વાયર કરીએ અને જો એક્વાયર કરતા જો જમીન સરકારી ન મળે તો સરકાર આદિવાસી સમાજ ટ્રાઇબલ વિભાગ એ જમીન ખરીદીને પણ વિકાસ કરે અને એકલવ્ય મોડલ સ્કૂલ અહીંયા બને વાલોડ તાલુકામાં એવી રજૂઆત પણ મેં પોતે પણ કરી છે અને ગામ લોકોનો ઘણો આક્રોશ હતો કે અમારી જમીન અમને જે અહીંયા જરૂરિયાત છે એ જમીન આજે સરકારે એક્વાયર કરીને લઈ લેવાની છે એવું એ લોકોના મગજમાં હતું, એટલે ઉગ્ર વાતાવરણ પણ હતું। એ ઉગ્ર વાતાવરણને શાંત કરવાનું કામ આજે ધારાસભ્ય તરીકે મેં કર્યું છે અને મારી રજૂઆત પણ સરકારને કરી છે। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરી। આમ દાદરિયા ગામે ગૌચરની જમીનમાં પહેલેથી જ પાણી પુરવઠા વિભાગે કેટલીક જમીન ફાળવી છે। હવે બાકી બચેલ જમીનમાં એકલવ્ય શાળા આવશે તો ગ્રામ્યજનોના સામાજિક પ્રસંગોની સાથે ગામના પશુઓને ચરવા માટે મુશ્કેલ પડશે તેવું તેમણે જણાવ્યું હતું।